આરોગ્યની ભરતી અને આંગણવાડીની ભરતી બાબતે આમ આદમી પાર્ટીના જયદીપસિંહ ચૌહાણ દ્વારા રાજ્ય સત્તાના રંગાઓ અને અરવલ્લીના સરકારી બાબુઓ પોલો ખોલતો વિડીયોના માધ્યમથી જયદીપસિંહ ચૌહાણની ખુલ્લા આક્ષેપો કરતા જણાવ્યું કે આગળની આરોગ્યની ભરતીમાં લાખો લીધા હોવા અને બદલીમાં ભ્રષ્ટાચાર સાથે સરકારના એક રાજ્ય કક્ષાના મંત્રીની પણ ભલામણના લેટરોનો ઉલ્લેખ સાથે અરવલ્લીની આંગણવાડીઓમાં પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયેલ હોય ગરીબ અભણ પ્રજાને ઘોર અન્યાય થઈ રહેલ છે। ગરીબ જનતાનો અવાજ બનીને અમો સાચી વાત કરીએ તો જાહેર મંચ ઉપરથી સરકારને જાહેરમાં ફરિયાદ કરીને ગરીબ લોકોના અવાજ બનીશું। આમ પ્રજાના સાચા સેવક છે, કોઈના ગુલામ નથી। આમ જિલ્લામાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો આ વિડીયોમાં ઘણું બધું કહેવા છતાંય જિલ્લાના રાજકારણીઓ અને અધિકારીઓના મોઢામાં દહીં મૂક્યું છે કે કેમ તેવા આકરા સવાલો ઉઠાવ્યા હતા। જયદીપસિંહ ચૌહાણ, સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય। મારી સાથે પદ શોભાવે છે એવા ભાઈ વિજયભાઈ પટેલ, જે આરટીઆઈ સેલની અંદર ગુજરાત પ્રદેશની અંદર ઉપાધ્યક્ષ છે। ભાઈ શ્રી વિજયભાઈ ચમાર, જે મારા જિલ્લા ઉપપ્રમુખ અરવલ્લી છે। અયુબભાઈ સુથાર, મારા મીડિયા કન્વીનર છે। આજે એક વાત સાથે દુઃખ સાથે લઈને આવ્યો છું, ખૂબ પહાડી દુઃખ જેને કહેવાય કે પહાડો તૂટી પડે એવું કે ઘણા બધા પરિવાર, આરોગ્યનું પરિવાર કલ્યાણ સરસ મજાનું નામ છે, પણ પરિવારો જ્યારે પીડિત છે ત્યારે અમારે એક વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ બનવું પડે છે। ઘણા બધા પ્રેશર પણ આવે છે, પણ અમને કંઈ રંજ નથી। ગમે એટલા પ્રેશર કરશો, લોકો માટે લડવા નીકળ્યા છે અને લોકો માટે સવાલો ઉઠાવતા રહીશું, એ અમારી નેમ છે। અહીંયા સવાલ એ છે કે થોડા સમય પહેલા આંગણવાડી કાર્યકરોની ભરતી અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તગત થઈ। એની અંદર પણ બહુ મસ્ત મોટા સવાલો થયા, કેટલાય મીડિયાઓએ એને ચલાવ્યું છે। એમાં તો હજી એ જે કહેવાય કે એ મુદ્દો તો હજી સમ્યો નથી। આંગણવાડી કાર્યકરોની ખોટી ભરતી અને એની અંદર મોટા મોટા નેતાઓનો હાથ છે એવું મીડિયાઓ પણ બોલ્યા છે। અમે પણ જ્યારે પ્રત્યક્ષ જોયું છે ત્યારે એ મુદ્દાનો તો હજી સમ્યો નથી। મેં હમણાં જ ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ આરોગ્ય વિભાગ, જેને કહેવાય કે ચીફ ઓફિસર, મેડિકલ ઓફિસર દ્વારા અહીંયા એક લેટર જારી કરવામાં આવે છે અને અરવલ્લીના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપર CHOની નિયુક્તિ કરવામાં આવે છે, જેને કહેવાય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર। અને એમને એક 40 ઉમેદવારોની યાદી પ્રકાશિત થાય છે કે ભાઈ તમે તમારી જગ્યા ઉપર જાઓ, તમારી નિયુક્તિ છે અને ત્યાં આગળ જઈ તમારી સેવાઓ ચાલુ કરો। આ એકચ્યુઅલી આઉટસોર્સિંગ પોસ્ટ છે, પણ બીજા જ દિવસે આના ઉપર સ્ટેનો પાછો ફરીથી લેટર જાય છે। અહીંયા સવાલ એ છે કે 1 તારીખે તમે આદેશ જારી કરો છો, તમે ત્યાં પહોંચી જાઓ, 2 તારીખે તમે કહો છો કે નહીં તમારે જવાનું નથી, કેમ, શા માટે? અહીંયા ભ્રષ્ટાચાર મોટો થયેલો છે। એવું કહેવાય છે કે તમે લાખ સવા લાખ રૂપિયા આ લોકો જોડેથી લીધેલા છે, ખોટી ભરતીઓ, એવા મારા જોડે કેટલાક ડેટા આવેલા છે। શું કરવા માંગો છો સાહેબ? તમે કેમ વારંવાર તમે આ લોકો સાથે અને ગુજરાતના બેરોજગારો સાથે નાઈંસાફી કરો છો?